અમદાવાદ ખાતે 6 સપ્ટેમ્બરથી શ્રી રાજપૂત વિદ્યાસભા ગુજરાત મહિલા સંગઠન દ્વારા એક્ઝિબિશન કમ સેલનું આયોજન કરાયું। આ એક્ઝિબિશન વર્લ્ડ રેકોર્ડ માટે નોમિનેટ પણ થયું છે। આ એક્ઝિબિશન અંતર્ગત સ્ટોલ ગ્રાહક બહેનોને આભારપત્ર અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડના સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવશે। શ્રી રાજપૂત વિદ્યાસભા ગુજરાત મહિલા સંગઠન દ્વારા આયોજિત 8મું એક્ઝિબિશન કમ સેલનું આયોજન અમદાવાદના ગોતા ઓગણજ રોડ પર આવેલા શ્રી હરેન્દ્રસિંહજી સરવૈયા રાજપૂત સમાજ ભવન ખાતે કરવામાં આવ્યું છે। આ એક્ઝિબિશન 6 અને 7 સપ્ટેમ્બર દરમિયાન સવારના 10 થી રાત્રિના 7 વાગ્યા સુધી યોજાશે। આ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન 6 સપ્ટેમ્બર શનિવારના રોજ સવારે 9:30 કલાકે સ્ટેટ ઓફ ભાવનગરના નેક નામદાર મહારાણી સાહેબ અસોબા શ્રી સંયુક્તા કુમારીબા ગોહિલના હસ્તે કરવામાં આવશે। આ સમગ્ર એક્ઝિબિશન સ્ટેટ ઓફ રાજકોટના નેક નામદાર મહારાણી સાહેબ બા શ્રી કાદંબરી દેવી જાડેજા અધ્યક્ષતામાં યોજાઈ રહ્યું છે। આ એક્ઝિબિશનમાં રાજપૂતાણીઓ દ્વારા સંચાલિત સ્ટોલનો વર્લ્ડ રેકોર્ડ કરવા જઈ રહ્યા છે। આ એક્ઝિબિશન વર્લ્ડ રેકોર્ડ માટે નોમિનેટ પણ થયું છે। આ એક્ઝિબિશન અંતર્ગત સ્ટોલ ગ્રાહક બહેનોને આભારપત્ર અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડના સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવશે। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। હું સુખદેવસિંહ વાઘેલા, મહામંત્રી શ્રી રાજપૂત વિદ્યાસભા ગુજરાત। આવતીકાલથી રાજપૂત વિદ્યાસભા મહિલા સંગઠન દ્વારા ભવ્ય 8મું એક્ઝિબિશન કમ સેલ યોજાવા જઈ રહ્યું છે, જેમાં ઉદ્ઘાટક તરીકે નેક નામદાર મહારાણી સાહેબ ભાવનગર કાદંબરી દેવી સંયુક્તા કુમારી બા ઉપસ્થિત રહેવાના છે અને પૂર્ણાહુતિ સમારંભમાં રાજકોટ નેક નામદાર મહારાણી સાહેબ કાદંબરી દેવી ઉપસ્થિત રહેવાના છે। આ 8મું ભવ્ય પ્રદર્શન એટલા માટે કહેવામાં આવે છે કે આ વખતે અમે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં આનું નોમિનેટ કર્યું છે। આ પ્રદર્શનમાં લગભગ 1 લાખથી વધારે માણસો જોવા માટે આવશે, કારણ કે દર વર્ષે અમારો અનુભવ છે, છેલ્લા 7 વર્ષથી અમે પ્રદર્શન કરીએ છીએ, પણ 35-40 સ્ટોલના પ્રદર્શન હતા। આ વખતે 104 સ્ટોલ છે। રાજપૂત વિદ્યાસભા ભવનમાં બંને હોલમાં, ઉપર અને નીચે એ પ્રમાણે બંને હોલમાં પ્રદર્શન ગોઠવાશે। બહારની સાઈડ ફૂડ સ્ટોલ ગોઠવાશે અને ખૂબ મોટી સંખ્યામાં માનવ મેદની આવવાની છે અને આ તમામ સમાજ અમારી સાથે જોડાયેલો છે। બધા જ સમાજના લોકો ખરીદી કરવા માટે આવશે અને અમારી બહેનો, જે ઘણા બહેનો તો વિધવા હોય છે અને પોતાના ઘરે રહી અને ગૃહ ઉદ્યોગની વસ્તુઓ બનાવતા હોય છે અને એ વસ્તુઓ અહીંયા વેચી અને પોતે પ્રદર્શન કરી અને એ રીતે એમની વેચણી કરતા હોય છે। જય માતાજી। દક્ષાબા સિસોદિયા, મહિલા પ્રમુખ, શ્રી રાજપૂત વિદ્યાસભા મહિલા સંગઠન સૌથી જૂની સંસ્થા છે અને 2016થી અમે એક્ઝિબિશન અહીં કરી રહ્યા છીએ, જેઓ મહિલા સશક્તિકરણ માટે પણ કાર્ય કરી રહ્યા છે અને જુદા જુદા પ્રોગ્રામ તો કરે જ છે, પરંતુ 2016થી જ્યારે એક્ઝિબિશનની શરૂઆત અમે કરી રહ્યા છીએ ત્યારે અમને એક નવો વિચાર આવ્યો કે આપણી બહેનો પણ કંઈક આગળ ઉડાન તરફ ભરી રહે, વિશ્વમાં કંઈક એમનું નામ થાય, સમાજમાં તો ખરું, સમાજમાં, ગુજરાતમાં અને દુનિયામાં। એટલે આ વખતે અમે બધાએ એવું જ વિચાર્યું કે આપણા બહેનોને અમે 16મી સાલથી તો પ્લેટફોર્મ આપીએ જ છીએ, પરંતુ અત્યારે હવે અમે કંઈક એવું વિચાર્યું છે કે હવે તલવારની સાથે સાથે પણ પોતાના ઉદ્યોગોને આગળ વધાવી રહે અને એક નવી દિશા તરફ ઉડાન ભરી રહે, કેમ કે સ્ત્રીમાં તો શક્તિ તો છે અને શા માટે એને વેસ્ટ કરવાની જરૂર? દરેક બહેનોને કંઈક ને કંઈક એમનામાં આવડત છે, તો એને અમે અહીંયા પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ અને એના માટે સ્ત્રી સશક્તિકરણને એક આગળ વેગ મળે એના માટે અમે એવા કાર્યો કરી રહ્યા છીએ। જ્યારે આ અમે સ્ટોલ અમે રાખ્યા છે 105થી વધારે જઈ રહ્યા છીએ અને એમાં સ્ત્રી શક્તિને લગતું એમની પોતાની આવડત છે, ગૃહ ઉદ્યોગના નાસ્તા છે, જ્વેલરીના સ્ટોલ છે, મેરેજનું કલેક્શન છે, ઇવન ઓર્ગેનિક આઇટમો છે, ફૂડ સ્ટોલ છે, બેડશીટ છે, ચાદર છે, આ બધી જ આઇટમોનો અહીંયા અમે સમાવેશ કર્યો છે। એટલે કોઈપણ વ્યક્તિઓને અમદાવાદમાંથી કે અન્ય જગ્યાએથી જ્યારે પણ ખરીદી કરવા આવવું હોય તો એક આ રાજપૂત વિદ્યાસભા એમનું ધ્યાનમાં જ હોય છે કે આપણે અહીંયા જ ખરીદી કરવા જઈએ।
એની સાથે સાથે અમે ફૂડ સ્ટોલ પણ રાખ્યા છીએ કે જેમાં બહેનો ઘરે બેસીને જે નાસ્તા બનાવે છે એનું પણ અહીંયા વિતરણ કરશે અને એ લોકો અહીંયા સેવા પૂરી પાડશે. સાથે સાથે 105 સ્ટોલ તો થઈ રહ્યા છે, પણ અમુક એક્ટિવાના સ્ટોલ પણ છે કે જેના કારણે બહેનો એમ કે ભાઈ એકલું ઘરનું રસોડું નથી સંભાળતી, આ પણ કાર્ય કરી રહ્યા છે. સાથે સ્ત્રી સશક્તિકરણને લગતું કે બેટી બચાવો બેટી પઢાઓ એના માટેના પણ અમે સ્ટોલ એક મૂક્યો છે અને અત્યારે જે અભયમ સંસ્થા ચાલી રહી છે એના માટેનું પણ અમારું પ્લાનિંગ છે, તેની પણ ગાડી અહીં આવશે જેથી બહેનોના કંઈ નિરાકરણના પ્રશ્નો હોય તો એ પણ સોલ્વ થઈ શકે. આ બધી જ વસ્તુને અમને આવરી લીધી.